ભારે વરસાદ પડી રહ્યો હતો અને તે પોતાના રૂમમાં બેઠો બેઠો પૂર અને જમીનને જોઈ રહ્યો હતો. બહાર એક વિશાળ લોન હતું જેમાં બે વૃક્ષો હતા. તેમના લીલા પાંદડા વરસાદમાં સ્નાન કરી રહ્યા હતા. તેને લાગ્યું કે પાણીના પ્રવાહને કારણે તેઓ આનંદથી નાચી રહ્યા છે. તેના ફ્લેટની સામે જ એક ટેલિફોન થાંભલો ઊભો હતો. તે પણ ખૂબ ખુશ દેખાતો હતો. જોકે તેની ખુશીનું કોઈ કારણ નહોતું લાગતું. આ નિર્જીવ વસ્તુ કેવી રીતે ખુશ હોઈ શકે? પણ ખૂબ જ ખોવાયેલા તન્વીને લાગ્યું કે તેની આસપાસની દરેક વસ્તુ આનંદથી નાચી રહી છે અને ગાતી રહી છે. શ્રાવણ મહિનો વીતી ગયો હતો પણ આનો વરસાદ હજુ આવ્યો ન હતો. વાદળો આવતા જતા રહ્યા પણ તેના સ્તનોમાંથી પાણીનું એક ટીપું પણ ન પડ્યું. આખરે એક દિવસ અચાનક આકાશમાં કાળા વાદળો ભેગા થયા અને મુસળધાર વરસાદ શરૂ થયો. તન્વીરને વાદળો અને વરસાદમાં કોઈ રસ નહોતો. તેનું જીવન એક સપાટ મેદાન બની ગયું હતું જેના પર કોઈએ પાણીનું એક ટીપું પણ નાખ્યું ન હતું. 2 વર્ષ પહેલાં તેને સુરૈયા નામની છોકરી સાથે પ્રેમ થયો હતો પણ તે એક તરફી પ્રેમ હતો. સુરૈયા તેને આટલો મોટો સાધક માનતો ન હતો. શ્રાવણ મહિનો હતો અને વરસાદ પડી રહ્યો હતો. તે તેના હવેલીમાંથી બહાર આવ્યો. અંડરવેર પહેરીને સ્નાન કરતો હતો અને વરસાદનો માનતો હતો. કેરીઓ ડોલમાં પડી હતી. તે એકલો બેઠો હતો અને તેને ચૂસી રહ્યો હતો. ત્યારે અચાનક તેને ચીસો અને હાસ્યનો અવાજ સંભળાયો. તેને જોયું કે બાજુના ઘરના લોનમાં 2 છોકરીઓ વરસાદમાં નાહતી હતી અને ખુશીથી બૂમો પાડી રહી હતી. તેના ઘર અને તેની બાજુના ઘર વચ્ચે ફક્ત ઝાડીઓની દિવાલ હતી. તન્વીર ઊભો થયો. કેરીનો રસ ચૂસતો ચૂસતો વાળ પાસે ગયો અને તેણે 2 છોકરીઓ તરફ ધ્યાનથી જોયું. બંનેએ સુંદર મસલિન કુર્તા પહેર્યા હતા જે તેમના શરીર પર ચોંટી ગયા હતા. સલવાર બનેલો હોવાથી તન્વીર તેના શરીરના નીચેના ભાગની ચોક્કસ રચના જાણી શક્યો નહીં. તે દિવસે જ્યારે વરસાદ પડી રહ્યો હતો ત્યારે તેણે 2 છોકરીઓને જે રીતે જોઈ હતી તે રીતે તેણે કોઈ સ્ત્રી તરફ જોયું નહોતું. તે લાંબા સમય સુધી તેમને જોતો રહ્યો કારણ કે તેઓ વરસાદમાં ભીંજાઈને આનંદના નારા લગાવી રહ્યા હતા. તન્વીરને ત્યારે પહેલાં ક્યારેય કોઈ જોઈ નથી કારણ કે તે સમયે તે એટલો છોકરો હતો કે ખરાબ ઈરાદાથી છોકરી તરફ જોવું એ પાપ માનતો હતો. પણ તે દિવસે તેણે ખૂબ જ કામાતુર આંખોથી તેની તરફ જોયું. તેણે માત્ર તેની તરફ જોયું જ નહીં પણ તે તેના ભીના શરીરને સળગતા અંગારાની જેમ વીંધતો ગયો. તે સમયે તન્વીર લગભગ 20 વર્ષનો હશે. તે બિન અનુભવી હતો. જ્યારે તેણે જીવનમાં પહેલીવાર ભીના મલમલમાં લપટાયેલી યુવતીઓની સુંદરતા જોઈ ત્યારે તેને લાગ્યું કે જાણે તેના લોહીમાં તણખા વહેતા હોય. તે છોકરીમાંથી એકને પસંદ કરવા માગતો હતો. તે લાંબા સમય સુધી તેણીને જોતો રહ્યો. એક છોકરીનું શરીર મોટું હતું, બીજી છોકરી તેના કરતાં નાની હતી. તેણે વિચાર્યું કે તેનું શરીર સારી સ્થિતિમાં હશે જેથી તે તેના તોફાન માટે પાઠ ભણાવવા માગતો હતો. આ છોકરી સુંદર હતી. તેના શરીરના ભાગો પણ ખૂબ જ યોગ્ય હતા. તે વરસાદમાં નાતી મરમેડ જેવી દેખાતી હતી. તન્વીર થોડા સમય માટે કવિ બન્યો. તેણે ક્યારેય આ રીતે વિચાર્યું ન હતું. પણ જે છોકરીનો કુર્તો બીજા કુર્તો કરતાં ઘણો પાતળો હતો તેને તે શ્લોક યાદ આવ્યો જે તે ઘણા સમય પહેલાં ભૂલી ગયો હતો. જ્યારે તેણે તે છોકરી તરફ કામિની કૌશલ અને નલિની જયવંતના લક્ષણો જોવાના ઈરાદાથી જોયું ત્યારે તેણે તે બંને સ્ત્રીઓને શાપ આપ્યો. તે તેમના કરતાં ઘણી સુંદર હતી. તેને લાગતું હતું કે તેના મસલિન કુર્તાની સુંદરતાનો મુકાબલો કોઈ ના કરી શકે. તન્વીરે કેરી ચૂસવાનું બંધ કરી દીધું અને પરવીન નામની છોકરી સાથે રોમાન્સ કરવા લાગ્યો. શરૂઆતમાં તેની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. ઘણા સમય સુધી તે એ જ મૂંઝવણમાં ફસાયેલો રહ્યો. તે રાત્રે જાગતો રહેતો. તે નાની ઝાડી પાસે જતો પણ તે દેખાતી નહોતી. તે કલાકો સુધી ત્યાં ઊભો રહેતો, આંખો બંધ કરીને એને જોયેલા વરસાદના દ્રશ્યોને મનમાં ફરી યાદ કરતો. ઘણા સમય પછી આખરે એક દિવસ તેણીને મળવાનો મોકો મળી ગયો. તે તેના પિતાની ગાડીમાં ઘરના કોઈ કામ માટે જઈ રહ્યો હતો. ત્યારે તેનો સામનો પરવીન સાથે થયો. તેને ગાડી ચાલુ જ કરી હતી કે બાજુના બંગલામાંથી તન્વીરના સપનાની રાજકુમારી દેખાઈ. તેને હાથથી ગાડી રોકવાનો પ્રયાસ કર્યો. તન્વીર ડરી ગયો. આવા પ્રસંગોએ દરેક પ્રેમી ડરી જાય. તેને ગાડી એટલી જોરદાર રીતે રોકી કે તેને જોરદાર ઝટકો લાગ્યો. તેનું માથું સ્ટીયરિંગ વ્હીલ સાથે જોરથી અથડાયું
પરંતુ તે સમયે તે દારૂના નશામાં હતો. તેના પ્રેમીએ પોતે તેને સંબોધન કર્યું. પરવીને તેના હોઠ પર ઘેરા લાલ રંગની લિપસ્ટિક લગાવી હતી. તેને તેજસ્વી સ્મિત સાથે કહ્યું, મને માફ કરશો, મેં તમને પરેશાન કર્યા. વરસાદ પડી રહ્યો છે, આટલી દૂરની જગ્યાએ રિક્ષા મળવી મુશ્કેલ છે. તું મારો પડોશી છે, એટલે જ મેં તારા માટે આ મુશ્કેલી ઉઠાવી છે. તન્વીરે કહ્યું, આટલી તકલીફ લેવાનો શું અર્થ? તેની જીભ ઢીલી પડી ગઈ. પરવીન તેના તેજસ્વી સ્મિત સાથે કારમાં બેઠી. મેં કીધું, મેં તમને પહેલાં બી જોયેલા છે. અને તન્વીરે પૂછ્યું, તમે મને ક્યારે જોઈ? તન્વીરે જવાબ આપ્યો, તમારા બગલાના લોનમાં, જ્યારે તમે અને બીજી છોકરી વરસાદમાં નહાતા હતા. પરવીન તેના ઘેરા લાલ હોઠમાં ચીસ પાડી. અરે, તમે જોઈ રહ્યા હતા? મેં ચોક્કસ આ ભૂલ કરી છે. હું આ માટે માફી માગું છું. પરવીને તેને ચેનચાળા સાથે પૂછ્યું, તમે શું જોયું? મેં તમને ખૂબ ખરાબ રીતે જોયું. મને તમારી કમર બહુ ગમી, તે ખૂબ સેક્સી હતી. તમારા સંતરા જોયા તો દબાવવાની ઈચ્છા થઈ ગઈ. આંખ જોઈ તો કિસ કરવાનું મન થયું. તમારા પાછળનો ભાગ પણ ખૂબ જોયો છે. મારી લાકડી મોટી થઈ ગઈ. તમે સેક્સી છો. તેને કહ્યું, તમે ગભરાઓ નહીં, મને તમે ગમો જ છો. તમારું શરીર પણ જોરદાર છે. એવું લાગે છે કે તમારી બનનારી પત્ની ખૂબ ખુશનસીબ હશે. બંને એકબીજામાં ખોવાઈ ગયા. મેં ધીમે રહી પૂછ્યું, હોટેલ જવું છે? તે થોડી વાર ડરી ગઈ, પણ પછી બોલી, વાંધો નહીં, પણ સારી જગ્યા લઈ જજો. કોઈ રેડ પડે એવી જગ્યા ના લઈ જતા, મને ડર લાગે છે. મેં કીધું, તું ડર નહીં, હું એક એવી જગ્યા જાણું છું, તું મોજ કર. પરવીનના ચહેરા પર ગુસ્સાનો કોઈ સંકેત નહોતો. તે ખુશ હતી. મને ગ્રીન સિગ્નલ દેખાયો. મેં મારા જાણીતા હોટલ લઈ ગયો. અમે રૂમ બુક કરી. પછી અંદર ગયા. તેને કીધું કે બહુ ભૂખ લાગી છે, પિઝા મંગાવો. મેં કીધું, અત્યારે તું મારું સાંભળ. મેં તેના હોઠ ઉપર હોઠ દબાવ્યા. એને બેડ પર ઊંધી કરી અને પછી સીધી કરી સંતરા પર કિસ કરી. તેને મજા આવી ગઈ. મેં કીધું, મારે તારા ગુફાના દર્શન કરવા છે. તેને તેના પગ પહોળા કર્યા. મેં આંગળી નાખી તો ગુફા પહેલેથી ભીની હતી. પછી મેં આગળથી અને પાછળથી શક્ય એટલા માર્યા. તેને મજા પડી ગઈ. પછી અમે ફ્રેશ થયા. પછી મેં પિઝા અને બર્ગર મંગાવ્યા. અમે જમ્યા. તેને કીધું, તારે આવું ઈચ્છા થાય ત્યારે આવું મને લઈ જવું. તને બી મજા આવશે અને મને પણ. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.